अरे कभी कभी तो इतना यहाँ परेशान करता है ना सब। यहाँ प्रयागराज में और है वो तो किन्नर नहीं है, वो सब इंजेक्शन ले बनाया है। तो वो लोग तो पहला पर तो बढ़ा देते हैं। भाग यहाँ से। તો મિત્રો આપણે યુપીમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ। તો તમે જોઈ શકો છો યુપીની ગુલાબી ઠંડી, એટલે તમે જોઈ શકો છો ધુમ્મસ એટલું બહુ મસ્ત મજાનો નજારો છે અહીંયા। મસ્ત હવા ચાલી રહી છે, અમે એન્જોય કરી રહ્યા છીએ। એવી એક વારનો મુલાકાત દેવભૂમિની લેવી જ પડે। અરે પૈસા તો કમાવા મળે પણ આપણે કરવો જરૂરી છે। તો મિત્રો હાલ જ આપણે ઉતર્યા છીએ ટ્રેનથી। તો મિત્રો આપણે વારાણસી પહોંચી ગયા છીએ, બનારસ। તો અરે ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ દેખાઈ રહી છે, ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ છે। ફોગ ફોગ કે ફોગ કહેવાય, ફોગ જોઈ લો આ બાજુ મોર્નિંગનો વ્યૂ ગુજરાતીમાં ધુમ્મસ જ કહેવાય ને। જોઈ લો તમે દેખાય છે આજુબાજુ, કશું દેખાતું નહીં। જોઈ લો और ये जो તું જ બોલી નાખો, મારે નહીં બોલવું। आई एम તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ બધે ધુમ્મસ જ છવાયેલું છે। અને ચેતનભાઈ મસ્ત સોંગ ગાતા ગાતા જાય છે મોજમાં। હા, આ કૂતરાઓને ખબર નહીં છે, ખબર શું હોય જો। હા એ મજા પડી ગઈ લ્યા। કિલ્લો કિલ્લો ક્યાં ગયો? કિલ્લો અહીંથી સીધું આગળ स्टेशन के बाहर निकलने का भी બહુ મોટું સ્ટેશન આવે છે। ના પટરી કેટલી બધી છે, દેખો કેટલી પટરીઓ લાગેલી છે। હા વિવેક શું જાય વારાણસી। રિયા ધુમાડા નીકળે વિવેક મહિના મોઢામાં જો। તાર નીકળે લ્યા, તાર નીકળે વગર સિગરેટ પીએ સિગરેટ। હા ચેતનભાઈ આમ તો રાખો, ફરી ગયો ચેતનભાઈ। કલેક્ટર સાહેબ જાય, કલેક્ટર જાય વારાણસીમાં। આગળ જોયા ને બે બંદૂક ધારી ચેતનભાઈને લગાવી દેવા આપણા। હે પોલીસમાં લાગી જતું કેમ? લાગી જવા જોરદાર મજા આવે। હા વિવેક અને હું ચેતનભાઈ જયેશભાઈ અને
તો મિત્રો આ છે વારાણસીનું તો મસ્ત મજાનું બનાવેલું છે. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 051008 से चलकर हो जाने वाली તો મિત્રો આ છે રેલવે સ્ટેશનની રેલવે જે સેમ્પલ આપેલું છે. તો મિત્રો ફૂલ ટ્રાફિક છે અહીંયા રેલવે સ્ટેશનની બહાર અને 12 વાગેલા છે. ભાઈએ ના પાડી કે હું કાંઈ પીતો નહીં એટલે તો નીકળીએ આગળ. તો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. આપણે રૂમ રાખેલો છે ત્યાં રૂમમેટને મળશું, ત્યાં રૂમ પર રહીશું, પછી સવારે જઈશું, ફરશું. તો મિત્રો આપણે મંદિર જવાના રસ્તે ઊભા છીએ. તો આપણે રિક્ષામાં આવ્યા છીએ રેલવે સ્ટેશનથી, જે આ રિક્ષા હતી. ફૂડ અને આ છે બહુ પહેલાંની હવેલી જે આપણા રસ્તામાં જોવા મળે છે. તો મિત્રો આપણે બજારનું માર્કેટ જોઈ શકો છીએ. બધું બંધ છે હાલ તો. રાતના 1 વાગેલા છે એટલે બાકી વીઆઈપી દર્શન કાશી વિશ્વનાથ મંદિર ન્યાય સુવિધા કેન્દ્ર. મિત્રો કેવી ગલીઓ બનાવેલી છે તમે જોઈ શકો છો. ઊંચા ઢાળની નીચે જવાની વિશ્વનાથ ગેસ્ટ હાઉસ આપણે એમાં રોકાવાનો છે. એ આપણને રૂમ બતાવે છે. તો મિત્રો મેં રાખ્યો છે 2 રૂમ રાખેલા છે. એક કર્યો છે અને એક બીજો તમને બતાવીશ. कहाँ गए घर चतले તો મિત્રો આ છે બીજો રૂમ. તો મિત્રો આ છે આપણો રૂમ અને આપણે રૂમમાં આવી ગયા છીએ. બેગ બધી મૂકી દીધી છે સાઈડમાં. ये सब का आ गया. તો મિત્રો મેં 1700માં 2 રૂમ બુક કરાવ્યા છે અને સાથે સાબુ નાહવામાં આપ્યો છે, નાહવા ધોવા. તમે જોઈ શકો છો. અને આ રૂમ તમે મસ્ત મજાનો છે. બીજો રૂમ બી તમને બતાવું. હા, જયેશભાઈ સૂતા છે. એસી આપણે ચાલુ નહીં થાય કેમ કે બહુ ઠંડી પડે છે અત્યારે. ચેતનભાઈ હું બોલું કે ના બોલું?